હેલો ફ્રેન્ડ્સ, કલ્પના કરો કે તમે તમારી કારમાં બહાર જઈ રહ્યા છો અને ખૂબ જ વરસાદ આવી રહ્યો છે. સવારમાં પણ સાંજ થઈ ગઈ હોય એવું વાતાવરણ છે અને અચાનક જ તમારી કારના વાઇપર બંધ થઈ જાય છે. તો શું તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકશો? ક્યારે પહોંચી શકશો? પહોંચી શકશો કે નહીં? આપણી લાઈફમાં પણ આપણને અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમે ચેલેન્જીસ હોય છે, પ્રોબ્લેમ્સ હોય છે, દુઃખ હોય છે. પણ જો એમાં પણ આપણને કોઈ બરાબર માર્ગદર્શન ન મળે કે ગાઈડન્સ ન મળે તો આપણે પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ જઈએ છીએ. આપણને પણ ક્યાંક ને ક્યાંક ક્લેરિટી હોતી નથી કે લાઈફમાં આગળ શું કરશું. તો મને જ્યારે પણ આ એક્સપિરિયન્સ થયો છે મારી લાઈફમાં, ત્યારે મને સૌથી વધારે હેલ્પ મળી હોય કે સપોર્ટ મળ્યો હોય તો તે છે શ્રીમદ ભગવદ્ ગીતા, જે ખરેખર મારા માટે ખાલી એક ધાર્મિક પુસ્તક નથી, પણ જેમાંથી મેં મેનેજમેન્ટના, લાઈફના બહુ જ બધા લેસન્સ શીખ્યા છે. અને મને લાગે છે કે લાઈફમાં સૌથી મોટું મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, લીડરશિપ કયો તો એના બેસ્ટ લેસન છે એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જ શીખવા મળે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માન્યમ સૃજામ્યહમ. આ અને આવા ઘણા બધા શ્લોકો આપણે સાંભળીએ છીએ, આપણને ગમે છે, આપણને યાદ પણ છે, પણ આપણી રૂટીન લાઈફમાં એનું સિગ્નિફિકન્સ શું છે ને એ આપણે સમજતા નથી અને રૂટીન લાઈફમાં આ બધી વસ્તુઓ ભૂલી જઈએ છીએ. હું હેતલ સોલંકી, બિઝનેસ મેનેજમેન્ટ અને HR એક્સપર્ટ, સોફ્ટ સ્કિલ ટ્રેનર લાવવા જઈ રહી છું અનંતા ધ એક્સ્ટ્રીમ સ્ટ્રેટેજીસ તરફથી 18 સૂત્રસ ઓફ સ્ટ્રેટેજી, લાઈફ એન્ડ લીડરશિપ ફ્રોમ ભગવદ્ ગીતા, જેમાં આપણે દરેક વિડીયોમાં ભગવદ્ ગીતાના એક અધ્યાયમાંથી શું કી ટેક અવેઝ છે જે આપણે આપણી રૂટીન લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, જેમાંથી આપણને આપણા પ્રેક્ટિકલ લાઈફમાં હેલ્પ મળે, સપોર્ટ મળે અને ગાઈડન્સ મળે, એના વિશે આપણે ડિસ્કસ કરશું ફક્ત 2 મિનિટમાં. હું માનું છું કે નોલેજ ઇઝ નોટ પાવર બટ અપ્લાઇડ નોલેજ ઇઝ. એટલે તમને 100 વસ્તુઓ આવડતી હોય એના કરતાં વધારે મહત્ત્વનું છે કે તમને 2 વસ્તુઓ આવડે પણ એ 2 વસ્તુનું તમે એક્ઝિક્યુશન કરો. તો ચાલો મારી સાથે જોડાઓ અને આપણી લાઈફને બેટર બનાવવાની એક જર્નીમાં આપણે સાથે આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.